શ્રી સાંદીપની વિદ્યા સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર નંબર 3 સંખ્યા સાથે રમત એમાં આપણે અવયવીની વાત કરી, ત્યાર પછી અવિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યાની વાત કરી, પછી સામાન્ય અવયવ મેળવતા શીખ્યા। કોઈ પણ બે સંખ્યા હોય એમાંથી સામાન્ય અવયવ મેળવતા શીખ્યા। ત્યાર પછી ગુસા અને લસાની આપણે વ્યાખ્યા જોઈ, બરોબર। ગુસા કોને કહેવાય, લસા કોને કહેવાય, બરોબર। ત્યાર પછી આપણે વિભાજ્યતાની ચાવીઓ જોઈ, બરોબર। 2 થી લઈને 11 સુધી, બરોબર। એમાં 7 આવતું નથી, બરોબર। એમાં આપણે શું જોયું કે કોઈ પણ સંખ્યા હોય એને આપણે કઈ સંખ્યા વડે ભાગી શકીએ, 2 3 4 5, બરોબર। એમાંથી કઈ સંખ્યા વડે ભાગી શકીએ, બરોબર, એની આપણે ચર્ચા કરી। એના આપણે નિયમ જોયા કે કેવી કેવી પદ્ધતિ હોય, બરોબર। 4 હોય 8 હોય, એનો આપણે દાખલો પણ કર્યો કે 4 અને 8 ને આપણે જે સંખ્યા આપેલી હોય એ સંખ્યાને 4 અને 8 કોના વડે ભાગી શકીએ એ આપણે જોયું, બરોબર। 2 માટે હોય ઉદાહરણ તરીકે તો એમાં એકમનો અંક, સંખ્યાનો એકમનો અંક 0 2 4 6 8 હોય તો એ સંખ્યાને આપણે 2 વડે ભાગી શકીએ, બરોબર। એ આપણે નિયમ એના જોયા અને ત્યાર પછી આપણે એના થોડાક દાખલા જોયા, બરોબર। હવે આપણે આગળના પ્રશ્ન જોઈએ। હવે પ્રશ્ન નંબર 9, 5 અંકની નાનામાં નાની સંખ્યા લખો અને તેને અવિભાજ્ય અવયવની રીતે રજૂ કરો, બરોબર। આપણે અહીંયા સૌથી પહેલા શું કરવાનું છે, 5 અંકની નાનામાં નાની સંખ્યા લખવાની છે અને એને અવિભાજ્ય અવયવ કોને કહેવાય, તો અવિભાજ્ય સંખ્યાઓ વડે આપણે એના અવયવ પાડવાના। અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે, 2 3 5 7, બરોબર। એ બધી જે આપણે આગળ જોઈ છે એ બધી શું છે, અવિભાજ્ય સંખ્યા। હવે આપણે સૌપ્રથમ 5 અંકની નાનામાં નાની સંખ્યા કઈ આવશે, 10,000, આ 2 અંક 3 4 અને 5, આ થઈ ગઈ 5 અંકની નાનામાં નાની સંખ્યા। હવે અવિભાજ્ય અવયવ મેળવવા માટે આને આવી રીતે 2 ભાગ કરવાના છે, બરોબર। આમ હવે અહીંયા બેકી સંખ્યા છે, 10,000 છે, એ બેકી સંખ્યા છે, બરોબર। તો સૌપ્રથમ અવિભાજ્ય સંખ્યા શું છે, 2। તો જ્યારે બેકી સંખ્યા હોય ત્યારે હંમેશા 2 સાથે ભાગાકાર કરવાનો, બરોબર। 10,000 છે એનો 2 સાથે ભાગાકાર કરીએ તો શું જવાબ આવશે, 5,000 5,000। હવે 5,000 પણ હજી બેકી સંખ્યા છે તો એનો પણ 2 સાથે હજી ભાગાકાર કરવાનો, તો એનો જવાબ શું આવશે, 2,500 2,500 પણ કેવી સંખ્યા છે, બેકી સંખ્યા, તો હજી 2 સાથે ભાગાકાર કરો તો એનો જવાબ શું આવશે, 1,250। શું જવાબ આવશે, 1,250। 1,250 હજી બેકી સંખ્યા છે તો હજી એનો 2 સાથે ભાગાકાર કરો, 1,250 ભાગ્યા 2 એટલે જવાબ આવશે 625। શું જવાબ આવે, 625। હવે 625 છે એ એકી સંખ્યા છે, બરોબર। હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે અહીંયા આવી જગ્યાએ એકમનો અંક જોવાનો, એકમનો અંક અહીંયા શું છે, 5, તો આપણે અવિભાજ્ય સંખ્યા છે 1 3 5, એમાંથી 5 સાથે ભાગાકાર કરવાનો, બરોબર। અને જો બીજો કોઈ એકમનો અંક હોય અને એકી સંખ્યા હોય તો 3 સાથે ભાગાકાર કરવાનો। જો ભાગાકારમાં શેષ ન વધે તો ભાગ ચાલશે, નહીતર ભાગ ચાલશે નહીં, બરોબર। જો ભાગ ન ચાલે તો આપણે આગળની અવિભાજ્ય સંખ્યા, બરોબર, 3 પછી 5 પછી 7, બરોબર, જ્યાં સુધી ભાગ ન ચાલે ત્યાં સુધી આપણે અવિભાજ્ય સંખ્યામાં આગળ વધતું જવાનું, બરોબર। ભાગ ચાલે તો એ જ સંખ્યાથી ભાગાકાર કરવાનો। તો અહીંયા 625 છે, 625 નો આપણે 5 સાથે ભાગાકાર કરશું તો 625 ભાગ્યા 5 કરીએ તો જવાબ આવશે 125। 125 પણ એકી સંખ્યા છે અને એકમનો અંક શું છે, 5, તો હજી 5 સાથે ભાગ કરીએ તો 25 5 125 અને 25 માં શું આવશે, 55 25 અને 5 આવ્યું તો 5 એકા 5। છેલ્લે અહીંયા 1 આવી જાય ત્યાં સુધી આપણે કરવાનું છે,
બરોબર. પછી અવિભાજ્ય અવયવોમાં કેવી રીતે લખવાનું? અહીં 10,000 આપેલા છે તો 10,000 બરાબર આ જે આવ્યા એને શું કહેવાશે? એના અવિભાજ્ય અવયવ કહેવાય. તો 2 ગુણાકારમાં 2 એને બધામાં શેમાં લખવાનું? ગુણાકારમાં લખવાનું. 2 કેટલી વખત છે? 4 વખત. અને 5 પણ કેટલી વખત છે? 4 વખત. 1 2 3 અને 4 બરોબર. આવી રીતે ગુણાકારમાં લખવાનું છે. તો 10,000 ના અવિભાજ્ય અવયવ આવી રીતે થશે. આ બધાયનો તમે ગુણાકાર કરો એટલે શું જવાબ આવશે? 10,000 જવાબ આવે. બરોબર. તો 5 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા શું છે? 10,000 અને એના અવિભાજ્ય અવયવ આવી રીતે લખવાના આવશે. બરોબર. હવે પ્રશ્ન નંબર 10 એમાં આપણને કીધું છે કે નીચેનામાંથી કઈ સંખ્યાઓમાં અવિભાજ્ય અવયવો ક્યાં છે? બરોબર. તો અહીંયા આપણને સંખ્યાઓ આપેલી છે અને એના અવયવ પાડીને આપેલા છે. બરોબર. અવિભાજ્ય છે કે અવિભાજ્ય નથી એ આપણે દર્શાવવાનું છે. અવિભાજ્ય અવયવીકરણ છે કે નહીં એ લખવાનું છે. તો સૌપ્રથમ છે અહીંયા 24. તો 24 માં અહીંયા આપણને અવયવ જે પાડેલા છે એમાં 4 આપેલું છે. તો 4 છે એ અવિભાજ્ય સંખ્યા નથી. બરોબર. તો પહેલામાં જોઈએ. પેલું અહીં 4 એ 4 અવિભાજ્ય સંખ્યા નથી. એટલા માટે અહીંયા જે 24 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 4 જે અવયવ છે તેથી એ અવિભાજ્ય અવયવીકરણ નથી. તેથી અવિભાજ્ય અવયવીકરણ નથી. બરોબર. આવી રીતે બીજા 3 નું પણ લખવાનું છે. હવે બીજાનું લખીએ. બીજામાં શું છે? 56 એના બરાબર 7 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો અહીં બે સંખ્યા છે 7 અને 2 એ બંને કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. 7 અને 2 અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા છે. એટલા માટે અહીંયા અવિભાજ્ય અવયવીકરણ થયું છે. અવિભાજ્ય અવયવીકરણ થયું છે. બરોબર. હવે ત્રીજામાં 70 માં શું છે? 2 5 અને 7 ત્રણેય કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા. અહીં 2 5 અને 7 અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા છે. તેથી અવિભાજ્ય અવયવીકરણ થયું છે. હવે છેલ્લું ચોથામાં શું છે? 54 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 9. તો એ 9 છે એ અવિભાજ્ય સંખ્યા નથી. બરોબર. અહીં 9 અવિભાજ્ય સંખ્યા નથી. એટલા માટે અહીંયા 54 જે આપેલા છે અવયવ ત્યાં અવિભાજ્ય અવયવીકરણ થયું નથી. અવિભાજ્ય અવયવીકરણ થયું નથી. બરોબર. તો અહીંયા આપણને જે સંખ્યાઓ આપેલી છે અને એના અવયવ આપેલા છે એમાં અવિભાજ્ય અવયવીકરણ થયું છે કે નહીં એ આપણે દર્શાવવાનું હતું, જે આપણે અહીંયા દર્શાવ્યું. બરોબર. હવે પ્રશ્ન નંબર 11 એમાં આપેલું છે 25,110 એ 45 વડે વિભાજ્ય છે કે નહીં તે આપણે દર્શાવવાનું છે. તો આપણે આગળ સ્વ અવિભાજ્ય અવયવ શીખી ગયા. બરોબર. એના જેવો એક આપણે પ્રશ્ન પણ જોયો. તો એ જ પ્રશ્નના આધારે આપણે અહીંયા થોડુંક કરવાનું છે. તો સૌપ્રથમ અહીંયા આપણે 45 છે 45 ના શું ભાગ પડશે આપણે લખી શકીએ. 45 બરાબર 5 ગુણાકાર 9. 9 પંચા 45 પડે. બરોબર. જ્યાં 5 અને 9 છે 5 અને 9 સહ
અવિભાજ્ય સંખ્યા છે। સહઅવિભાજ્ય એટલે શું થાય? એટલે કે આ બેની જે સામાન્ય અવયવ છે એમાંથી અવયવ શું હશે? એક જ સામાન્ય અવયવ હશે, બરોબર। 5 અને 9 માંથી સામાન્ય અવયવ શું નીકળશે? 1। હવે આપણે એ જોવાનું છે કે જો 5 અને 9 આ બંને વડે આ 25,110 વિભાજ્ય હોય, બરોબર। 5 અને 9 બંને વડે જો 25,110 વિભાજ્ય હોય તો 45 વડે વિભાજ્ય થાય, બરોબર। આપણે આગળ નિયમમાં જોયું કે સહઅવિભાજ્ય સંખ્યા હોય એનો ગુણાકારની મદદથી જે સંખ્યા મળે એ સંખ્યા વડે પણ વિભાજ્ય હોય। તો અહીંયા એનું ઉલટું છે, અહીંયા આપણને સંખ્યા 45 આપેલી છે તો અહીંયા આપણે ગુણાકારમાં શું આવશે? 5 ગુણ્યા 9। તો આ બે સંખ્યા છે 5 અને 9 એના વડે જો આ વિભાજ્ય હોય તો 45 વડે પણ વિભાજ્ય હશે। તો 5 વડે વિભાજ્ય ક્યારે કહેવાય? કે જ્યારે એકમનો અંક 0 હોય ત્યારે, બરોબર। તો અહીં સંખ્યા જે આપેલી છે 25,110 નો એકમનો અંક 0 છે, તેથી તે 5 વડે વિભાજ્ય છે। તેથી તે 5 વડે વિભાજ્ય છે। આપણે વિભાજ્યતાની ચાવીઓ જોઈ હતી, એમાં નિયમ હતો કે 0 અને 5 એકમનો અંક 0 અને 5 હોય તો એ સંખ્યા 5 વડે વિભાજ્ય છે। હવે 9 માં શું કરવું પડશે? આ બધી સંખ્યા જે આપેલી છે એનો સરવાળો કરવો પડશે। તો લખી નાખીએ 25,110 ના અંકનો સરવાળો બરાબર 2 + 5 + 1 + 1 + 0। 5 ને 2 7, 8 અને 9 આવે છે તો આ સરવાળો શું આવ્યો? 9। તો 9 ને આપણે 9 વડે ભાગી શકીએ છીએ। તેથી 25,110 ને આપણે 9 વડે ભાગી શકીએ તો 25,110 એ 9 વડે વિભાજ્ય છે, 9 વડે વિભાજ્ય છે, બરોબર। તો આપણે જે સાબિત કરવાનું હતું એ થઈ ગયું। 5 અને 9 બંને વડે વિભાજ્ય છે, તેથી 25,110 છે એ 45 વડે પણ વિભાજ્ય છે, બરોબર। આમ 25,110 એ 5 અને 9 વડે વિભાજ્ય છે, બરોબર। તેથી 25,110 એ 45 વડે પણ વિભાજ્ય છે, બરોબર। અહીંયા આપણે હા ઉમેરી દઈએ, હા 25,110 એ 45 વડે વિભાજ્ય છે, બરોબર। હવે પ્રશ્ન નંબર 12। પ્રશ્ન નંબર 12 માં કીધું છે રેણુ 75 કિલોગ્રામ અને અહીંયા વચ્ચે એક સંખ્યા ઉમેરવાની આવશે 75 કિલોગ્રામ અને 69 કિલોગ્રામ। શું ઉમેરવાનું છે? 75 કિલોગ્રામ અને 69 કિલોગ્રામ એ અહીંયા ઉમેરવાનું છે, બરોબર। 75 કિલોગ્રામ અને 69 કિલોગ્રામ વજનવાળી બે ખાતરની ગુણી ખરીદે છે। ખાતરના આ વજનનું મહત્તમ મૂલ્ય શોધવાનું છે કે જે બંને ગુણીના વજનનું ગુણાંકમાં પૂરેપૂરું માપ લઈ શકાય, બરોબર। તો અહીંયા આપણને શબ્દ આપેલો છે મહત્તમ। તો મહત્તમ જ્યારે શબ્દ આવે ત્યારે આપણે ગુસા શોધવાનો। ગુસા એટલે શું થાય? ગુરુત્તમ સામાન્ય અવયવ, મોટામાં મોટો, બરોબર। ગુરુત્તમ એટલે મોટું હોય એટલે કે મહત્તમ પણ કહી શકાય, બરોબર। તો મહત્તમ શબ્દ આવ્યો છે તો અહીંયા શું કરવાનું? આપણે 75 અને 69 છે એનો ગુસા શોધવાનો છે, બરોબર। તો સૌપ્રથમ લખી નાખીએ 75 અને 69 નો ગુસા
ગુરુત્તમ સામાન્ય અવયવ શોધતા. ગુસા શોધવા માટે શું કરવું પડશે? 75 એના ભાગ પાડવાના છે સામાન્ય અવયવ, બરોબર, સોરી અવિભાજ્ય અવયવમાં. તો 75 ને 3 વડે ભાગાકાર કરીએ તો 25 તેરી 75, અને 25 ને કેમ લખાય? 5 ગુણ્યા 5, અને 5 ને કેમ લખાય? 5 એકા 5. એવી જ રીતે 69, 69 માં શું આવશે? એકી સંખ્યા છે, 3 વડે ભાગાકાર કરી શકાય. તો 3 દુ 6 અને 3 તેરી 9, 23 તેરી 69. હવે 23 છે એ અવિભાજ્ય સંખ્યા છે, તો એમાં બીજો કોઈ ભાગ પડશે નહીં, સીધો 23 એકા 23. તો 75 ના અવયવ શું થયા? 75 ના અવયવ બરાબર 3, 5, 5. અને 69 ના અવયવ શું થયા? અવયવ બરાબર 3 અને 23. હવે આમાંથી આપણે ગુસા શોધવાનો છે. તો ગુસા ક્યારે મળશે? કે પહેલા સામાન્ય અવયવ લખવો પડશે. તો આ બંનેમાંથી સામાન્ય અવયવ શું છે? સામાન્ય અવયવ બરાબર સામાન્ય એટલે શું થાય? બંનેમાં સરખું હોય એવું. સરખું શું છે બંનેમાં? ખાલી 3. તો અહીંયા આવશે સામાન્ય અવયવ 3. તેથી ગુસા બરાબર 3 આવશે, બરોબર. 75 અને 69 નો ગુસા શું થશે? 3. તો અહીંયા આપણને જે વજન માંગેલો છે, મહત્તમ વજન, બરોબર, એ કેટલું થશે? 3. અહીંયા ગુસા કેટલો આવ્યો? 3. તો 3 કિલોગ્રામ થશે, બરોબર. તેથી માગ્યા મુજબનું મહત્તમ વજન 3 કિલોગ્રામ છે, બરોબર. જે અહીંયા આપણો ગુસા આવેલો છે એ જ મહત્તમ વજન થશે. મહત્તમ એટલે આપણે એનો શું કરવાનો? ગુસા શોધવાનો છે, બરોબર. ગુસા કેટલો આવ્યો? 3. તો માંગ્યા મુજબનું મહત્તમ વજન કેટલું થશે? 3 કિલોગ્રામ થશે, બરોબર. તો આજે જે આપણે દાખલા કર્યા એ તમારે લીથામાં લખવાના છે અને રફ બુકમાં 2 વખત લખવાનું રહેશે, બરોબર.